અમુક તો કદાચ ભૂલથી જો દીવા કરતા આરતી કરતા કરતા કદાચ દીવો હલવાઈ જાય ને તો હા દીવો હલવાઈ જાય, કે ગભરાટ થઈ જાય. અને કદાચ દીવો કરતી કર્યો અને પવન બવન હલવાઈ ગયો ને તો કે હારું વાત કઈ અપશુકન થશે, કે અરે પણ પવન થી ઓલવાયો છું, તું તાર ફરી કરી દે ને, શું લે શંકા કરે? આ શું ખોટું? આવા બધા વ્યાયામ નહીં કરવા કોઈ દાડો. હા, નારિયેળ ક્યાં બગડેલું નીકળે ખરાબ કે એ હા નારિયેળ બગડેલું નીકળ્યું ચમ આવું? હું તો કહું બગડેલું નીકળે તો કે માં તને આલ્યું તું માર એ તારા જોવાનું બગડેલું ખારું લે આલ્યું તને. આ શું ખોટું? હું તો કહું બગડેલું નીકળે તો આપણે બીજું લાવી દો, લે માં બીજું લે, બગડેલું નીકળે તો ત્રીજું લે દો, પણ એક તો સારું ના કરશે. માતાને લેવું જ પડશે, નકારા કરતી હોય કે નહીં લેવું તો લેવું પડશે. એટલે આ બધી ભ્રમ નહીં રાખો. કદાચ કોઈ મઢ આ તો બધા મઢ સાફ કરવો હોય ને તો એ બીક લાગે. માતાનો મઢ મૂર્તિ હોય એને સાફ કરીને ઉતારવો હોય ને તો એ બીક લાગે કે હારું માતાને રજા લેવી પડશે. અરે માતાનો મઢ છે એને સાફ કરવા માટે એની રજા લેવાની થાય? એના ટોક માં તારો મઢ સાફ કરું છું, ઘડીક માં તને નીચે મૂકું, પાટલી પર મૂકું, માફ કરજે બસ, પણ મઢ સાફ કર દો માં, બહુ ધૂળ બાવા ચોટી ગયા છે. તો તમારી માં એ ઘડીકમાં નારિયેળમાં બેઠી હોય તો ઘડીક આગી પાછી થઈ જાય અને તમે નારિયેળ બારિયેળ નીચે મેલો કે પાટલી પર મૂકી નહીં, તે મઢ બળ સાફ કરી તમે તમારે હાબુ બાબુ લગાવીને ભ્રસ્તી સાફ કરો તો માતા યાત્રા જ નહીં થાય. આ ડર ગાળ દીધો સાતની દુનિયાએ, ગાળ દીધો ને તમને ડર. માતાનો ફોટો બદલતા બીક લાગે કે આરું ફોટો બદલીશ ને માતા યાત્રા થશે, અને આ માતાનો ફોટો બદલવાનો છે ને. એટલે આવું દુનિયા તમને ભ્રમય ચાલે ને કે આમ થાય ને તેમ થાય, કે બિલાડી આડી મળી તો કે આવો અપશકુન થશે, અને એક ને બધી 25 બિલાડીઓ મળે ને તો મારું નામ લેજો, કોઈ અપશકુન નહીં થવા દઉં. આ બધા ભ્રમ નહીં રાખવા. આ બધું રાખો છો ને માનસિકતા, એટલે તો દુનિયા તમને ગોડા અંધશ્રદ્ધા વાળા કે જોડે જોડે મને માતા ને કે